અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ અત્યારે ચાલુ છે અને માતાજીનું આજે લગભગ છઠ્ઠું નોરતું છે અને આ નોરતાની અંદર માતાજીના દર્શન કરવા માટે માય ભક્તો બહુ દૂર દૂરથી જો અત્યારે ઓશમ ડુંગર પર આવી રહ્યા છે. એમાંના આ જે દાદા છે એ દાદા અત્યારે જો આ ડોલીમાં બેસીને આવ્યા છે. જે આ ડોલી છે ને એ ડોલીમાં બેસી અને લગભગ અડધે પહોંચી ગયા છે. તો આપણે દાદાને પૂછીએ કે દાદા ડોલીમાં બેસવાનો તમારો અનુભવ કેવો રહ્યો? બહુ સારો, બહુ સારામાં સારો. એમ કોઈ જાતની કાંઈ ખબર જ નથી પડી ને? કાંઈ ખબર જ નથી પડી. જાણે ગાડીમાં બેઠા છે એસીમાં. એમ આમ તમને ખબર હતી કે અહીંયા ડોલીની વ્યવસ્થા છે? હા, એ મને છે. મને અમારા બાપુ વાત કરે. બરાબર. પૂજારી છે ને એ કહે અમને. બરાબર. કાંઈ વ્યવસ્થા છે ન હાલીએ તો એને અહીંયા દર્શન કરવા આવે તો બહુ ઉત્તમમાં ઉત્તમ છે આ માતા. બરાબર. માતૃ માતાજી. હા, માતૃ માતાજી ઉત્તમમાં ઉત્તમ. દાદાએ આપને એવું જણાવ્યું છે કે એવો રાઠોડ પરિવારમાંથી આવે છે ને એમના કુળદેવી માતૃમાં છે. એટલે અવારનવાર દર્શન કરવા માટે પછી મેળાની અંદર અને જ્યારે પણ અહીંયા હવન હોય ત્યારે પણ દાદા અચૂક ઓશમ ડુંગરની મુલાકાતે દર્શને આવે છે. બરાબર. એટલે અહીંયા કોઈ પણ વ્યક્તિ હોય કે જે અશક્ત હોય અને શારીરિક રીતે સક્ષમ ન હોય અને ડુંગર ચડવામાં તકલીફ પડતી હોય તો જો અહીંયા ડોલીની પણ વ્યવસ્થા છે તો એ પણ આ ડોલીની અંદર બેસી અને માતૃમાના દર્શન કરવા આવી શકે છે. જો આ દાદાનો પરિવાર પણ જો અહીંયા આપણી સાથે છે. અત્યારે બધા રાજકોટથી આવો છો ને તમે? બધા રાજકોટથી આવો છો? હજી બીજા બે વ્યક્તિ નીચે છે એને લેવા જવાના છે પાછા, પણ એ થોડી કાનાકાની કરે છે. પણ માતાજી હુકમ કરશે તો એ લગભગ દર્શન કરવા આવી જશે. આપણે આ ડોલીની સાથે સાથે આગળ વધીએ. ચાલો. ધીમે ધીમે મનમાં માતાજીનું સ્મરણ કરતાં 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 આપણે લગભગ અત્યારે 300 પગથિયા ચડી ગયા છીએ અને હવે લગભગ 200 પગથિયા બાકી છે. અને ઓશમ એકદમ લીલોછમ થઈ ગયો છે. વરસાદ થોડોક ઓછો છે પણ અત્યારે વાતાવરણ એવું છે કે ટૂંક સમયમાં વરસાદે ધોધમાર ચાલુ થઈ જાય આગામી સમયની અંદર. જ્યાં અમારા ઓશમનો નજારો. ધીમે ધીમે આપણે પગથિયા ચડીએ છીએ. આ પાછળનો વ્યૂ. ડોલી પાછળ આવે છે. હવે આપણે ડોલીની રાહ નથી જોવી. આપણે ધીમે ધીમે ઉપર ચડવાનું ચાલુ રાખ્યું છે. હવે સીધા જ આપણે મંદિરે ભેગા થશું. ચાલો. દેખાય છે? દર્શન દેખાય? લાલ કલર નથી આ તો ગંધારું છે. ગંધારું ના છૂટા નથી. જોઈ લો. માતૃમાના મંદિરે આવ્યા હોય અને માતાજીનો પ્રસાદ જો આપને જમવામાં મળે અલ્પેશ એટલે ધન્ય થઈ જાય. ધન્ય થઈ જાય ને? ધન્ય થઈ જાય. જો મારો ભાઈ છે પ્રસાદી લે છે. હાલો ભોજન કરવા. બુંદી, ગાંઠિયા, રોટલી, શાક, સંભારો, છાશ. માતાજીનો પ્રસાદ છે. અને આ ભાઈ છે અમારા અહીંના રસોઈયા. જય માતાજી. જય માતાજી. જય માતૃમા. આ છે શ્રી માતૃ માતાજીની ભોજનશાળા કે અહીંયા વાર તહેવાર ઉપર અને શનિવાર રવિવારના દિવસે બધા યાત્રિકોને ભરપેટ ભોજન કરવામાં આવે છે. ટુકડો ત્યાં હરી ઢુકડો. જય માતૃમા. જ્યાં બધા સ્વયંસેવકો છે અહીંયા સેવા આપી રહ્યા છે. અને આ છે આપણે હિણીમાનો હિંચકો અને આ છે આપણો ડુંગર લીલોછમ. જય ટપકેશ્વર મહાદેવ. જય માતૃમા. હાલો 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 હાલો.